અમારે ઘરનું કાઢું હે બપોર હોઈ જાય બપોરે હે ને કે હું તો અમારું ઘર માની તો આપણે રહી જ ગયા ઘર જ છે તો વાત થઈ જાય એટલે એમ જ ને અમારો અધિકાર હતી કે આ તો વાત આવ્યા છે અમે અહીંયા હાલો નિત્યમ ભેળ ખાવી હોય તો એ નીતુડી પછી કે ને મામી મને ભૂખ લાગી ભેળ કરી દે ને એમ કે પછી માર નથી માંગતું મારું બોલો મને નથી કરો હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા એકદમ મજામાં જશે ના આપણે એકદમ બધા મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે મોર્નિંગની સાથે આપણે પેલા ભગવાનના દર્શન કરી લઈ જય હરિકૃષ્ણ મહારાજ તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ ભગવાનના દર્શનની સાથે અને આજે પપ્પાનું ટિફિન બની રહ્યું છે અત્યારમાં અને વાગ્યાથી 6:30 અને 5:10 જેવું થયું છે અને બને છે કોબીનું શાક ને રોટલી ને શાક ચડી ગયું છે લોટ પણ બંધાઈ ગયો છે કારણ કે લેટ થાય એ પહેલાં મેં થોડુંક કરીને પછી આપણે મળીએ એટલા માટે તો આપણે શાક એકવાર ચેક કરવું પડે એમ જ છે તો ચેક કરી લઈએ ચલો પહેલાં પછી આપણે આગળ વાત ઉપાડી વરાળાની નીકળે છે કંઈ કોબીનું શાક ચડે છે મિક્સ કરી દઈ અને હા ઘણા કમેન્ટ પણ કરતા હોય છે કે વિરાળીબેન તમે ડેઈલી જે મોર્નિંગમાં શાક બનાવો અને કંઈક દિવસે ગમે એ બનાવો તમે રેસીપી શેર કરો તો મને એમ થાય કે અમુક શાક આવ સિમ્પલ હોય કેમ રેસીપી શેર કરી ઘણાને ના ગમતું ને ઘણા પણ કમેન્ટ પણ કરતા હોય છે કે તમે શેર કરો એ કેમ તો અત્યારમાં જો કોબીનું શાક બને છે તો એ મેં લાઈક પણ કરી હતી મેં તો ઓકે તમને હું શેર કરીશ તો એના માટે અમુક ક્યારેક હું શેર કરતી જ અમુક શાક હશે રીતના સૌથી પહેલાં મેં તેલ મૂકી દીધું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને હળદર એડ કરી દેવાની ત્યાર પછી આપણે એમાં કોબી નાખી દેવાનું કોબી નાખ્યા પછી આપણે નમક પણ એમાં એડ કરી દેવાનું જો ફાવતું હોય તો ઘણાને એવું હોય કે ભાઈ શાક ચડી જાય ને પછી પણ નમક એડ કરતા હોય છે મેં નમક નાખીને પછી આપણે આ પ્લેટ લઈને એની ઉપર આમ ઢાંકી દેવાનું એની ઉપર પાણી રાખવાનું તો પાણી હોય તો નીચે અંદર વરાળથી ટીપા અંદર પડે તો શાક બફાતા વાર બિલકુલ ના લાગે એટલા માટે તો આવી રીતના કોબીનું શાક બનતું હોય છે હા ટમેટું એડ કરીશ પણ છેલ્લે થોડુંક જ ચડવાનું વાર છે ને તે ટમેટું એડ કરીશ કારણ કે ટમેટું પહેલાં આપણે એડ કરીને તો છે ને ટમેટાની છાલ નીકળી જાય અને છાલ જ મોઢામાં આવે ખાલી જો ગરમ હોય ને તો શાક જો જોડે તો ભળી જાય છે એટલા માટે છાલ મોઢામાં આવે એટલે મજા ન આવે આપણે બહારનું એટમોસ્ફિયર જોઈ લઈએ મસ્ત મજાનું કાલે તમને હું કહેતી હતી કે સૂર્યનારાયણ દેવના દર્શન નથી થતા પણ નાચ થાય ને કારણ કે હું વહેલી છું કાલે હું વહેલી હતી અને આજે પણ વહેલી છું અત્યારે 6:45 થવા આવ્યા છે આઈ થિંક 7 વાગે દિવસ ઉગ્યો છે મતલબ આમ તો ઉગેલો હોય પણ જે આપણે દર્શન કરતા હોય દર્શન સવારમાં નથી થતા સૂર્યનારાયણ દેવના એટલે ઓરેન્જ થઈ ગયું ધીમે ધીમે હમણાં ઉપર આવી જશે મસ્ત મજાનો કારણ કે રોજ તો હું કેટલા વાગે તમે 7 વાગે દરવાજો પહેલાં બંધ કરી દઈએ ફૂલ ઠંડી પણ છે રોજ તમને હું 7 વાગે મળતી હોય છું એટલે 7 વાગે તમે આપણે બહાર જઈએ એટલે મસ્ત એના સૂર્યનારાયણ દેવના દર્શન થઈ જાય એટલા માટે અને ઘર તમે જોવો એમ કે મને ખાલી ખમ લાગે જાઓ કેમ લાગે ઘરમાં કોઈ છે જ નહીં 2 દિવસથી હું તમને શેર કરું છું પણ જો આપણે ફૂલ ફેમિલી રહેતું હોય ને પછી એમાંથી એક બે જાય ને ક્યાંક એટલે બહુ ખાલી જ લાગે તો ચાલો શાક ચડે એટલે ટમેટું કટિંગ કરી લઈએ અને પછી આપણે રોટલી માંડીએ અને હા આજ તો પપ્પાનું અંજીરવાળું દૂધ નથી થવાનું કારણ કે રાતે હું ભૂલી જ ગઈ અત્યારમાં પછી એમ થાય કાંઈક ભૂલાય છે એમ થયું પછી યાદ આવ્યું હા પપ્પાના અંજીર પડવાનું ભૂલાઈ ગયું હતું પણ કાંઈ નહીં પપ્પા સવારમાં નાસ્તો કરીને જશે અંજીરવાળું દૂધ કરું છું ને તો પછી નાસ્તો નથી કરતા રોટલી બનાવું ચા બનાવું ચા ક્યાંક પીને બધું વયા જાય રોટલી પડી રહે છે એવું થાય છે તો આજે વળી અંજીરવાળું દૂધ મને ભૂલાઈ ગયું છે અંજીર રાતે પલાળતા જ તો પપ્પા નાસ્તો કરીને જશે કંઈ વાંધો નહીં ચલો ફટાફટ કન્ટિન્યુ કરે રસોઈ પપ્પાનું ટિફિન ફટાફટ પપ્પાનું ઉઠાડવાના છે 6:45 કારણ કે કાલે પપ્પા 7:15 નીકળી જતા આજે પણ પપ્પા 7:15 નીકળી જવાનું એટલા માટે પણ વધારે કામ હોય એટલે તો ક્યારેક વહેલા જતા રહે મીડિયમ હોય કે ભાઈ ચાલશે તો થોડું લેટ પણ જતા હોય એ રીતનું હોય શેડ્યુલ રોજનું તો ફટાફટ ચલો પપ્પાનું ટિફિન કરી નાખીએ આપણે સવારનું બધા માટે નાસ્તો પણ રેડી કરી લઈએ તો ચલો A few moments later. તો ફાઇનલ ટિફિન બની ગયું છે પપ્પાનું મસ્ત મજાનું કોબીનું શાક ને રોટલી અને અહીંયા છે ચા પપ્પા માટે બની ગઈ છે અને મારા માટે છે પાપડ ઘઉંનો અને મારા માટે દહીં પણ વઘારી લીધું છે મિક્સ કરવાનું ખાલી બાકી છે અને હું પપ્પા ત્યારે નાસ્તો કરી લે કારણ કે મને ભૂખ લાગી છે અને આકાશ નક્કી નહીં ક્યારે ફ્રી થાય મતલબ ક્યારે જાગે કારણ કે બધું કામ છે ને એનું વિડીયોનું કામ રાતે પતાવી દીધું હતું એટલે ખાલી ફોટો બાકી છે થોડું ઘણું કામ બાકી છે પણ અર્જન્ટનું ના હોય એને જાગવું જ પડે ત્યારમાં મને વાગ્યા છે 7:15 જ 7:15 છે એટલે મારું ટિફિન રેડી થઈ જાય અહીંયા જો પપ્પાનું એક્સ્ટ્રા મારે તેલ મરચું નાખીને વઘારું છું અને એમાં રોટલી ને મરચાં અને અડદ પાપડ આમાં ત્યારે અમારે બધાની રોટલી છે અને ત્યાં બધા બબે રોટલી ખાય ત્યારમાં અમારું શાક તમને બતાવી દઉં કે કેવું અમે બપોરે ખાઈએ છીએ હું ને આકાશી જો
અમારું એટલું આજ તો સેજ લાલ દેખાય છે, મેં સેજ નાખી છે, બાકી બિલકુલ એટલે બિલકુલ ચટણી નથી નાખતી. એટલે ક્યારેક ક્યારેક ખાતા થોડી ખાતા રહે ને તો મેં કીધું વાંધો ન આવે, પછી ખાવું બંધ કરીને પછી સ્ટાર્ટ કરીને થોડુંક વધારે પ્રોબ્લેમ આવે કદાચ, મને એવું લાગે એટલા માટે તો થોડીક ક્યારે એડ કરું થોડીક એટલે વાંધો ન આવે. અને અત્યારમાં જો પપ્પા પણ નીચે આવી ગયા નાસ્તો કરવા માટે, આપણે પપ્પાને મળી લઈએ પહેલા. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તબિયત પાણી રેડી ને? રેડી વખત તો વાંધો નહીં, ચલો નાસ્તો બની ગયો છે. અંજીરવાળું દૂધ તમારું આજ નથી થયું, ભૂલાઈ ગયું અંજીર પેલા હતા. હા તો કાંઈ વાંધો નહીં. રોટલી ને ચા ને રોટલી બે છે. બહુ થઈ ગયું. હા ચલો નાસ્તો કરવા આપણે બાપ દીકરી કરી લે, બીજું તો કોઈ છે નહીં હવે. ચલો હું પપ્પા નાસ્તો કરી લઈએ, પપ્પા ટિફિન પેક કરી દે પછી ખાતે, બાકી પાછળથી પછી હું ઘર કામ ફિનિશ કરી નાખું. રોજ એમ જ કરું છું, નીચે કચરા બધા કરીને વાસણ ને બધું કરીને પછી જ ઉપર જાઉં, પછી ખાલી 2 રૂમમાં જ રહી મારે એટલા માટે. તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો વાગ્યો છે અત્યારે 10 અને પાછા અમે બેસી ગયા ફ્રી થઈને. તો કે મારું કામ અત્યારે પૈતું છે, હવે આકાશનું કામ સ્ટાર્ટ થયું છે. બે છે ને વારા રાખી, સવારમાં મારે કરવાનું, મારો પતે ને પછી એને શરૂ કરવાનું એનું કામ, હે ને? જી હા, તો વાગી ગયા છે અત્યારે 10 અને એમની સાથે તમને બધાને વેરી ગુડ મॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. जी हाँ, अभी अपना काम का यहाँ पर चल रहा है. नाश्तो तो विराली कोई करायो નથી અત્યારમાં, ખરેખર કીધું નથી હો કે તમારે નાસ્તો કરવો છે, તમારે ખાવું છે, જો કાંઈ બોલાશે જ નહીં, મને ખબર છે. તમારે ખાવું છે, તમને ચા બનાવી દો, તમને દહીં કરી દો, મમરા તમારે ખાવા છે, ભાખરી ખાવી છે, રોટલી ખાવી છે, સેન્ડવિચ ખાવી છે, ઉત્તપમ ખાવું છે, મને ઈદડા ખાવા છે, તો આવું બધું તમને બીજી વાત તો એ કે ઘર એનું છે, સાસરે હું આવી મને પૂછવાનું હોય તો નાસ્તો કર્યો કે બાકી છે, તો કે હું તો મારું ઘર માનીને આપણે રહી જ ગયા, ઘર જ છે, તો વાત થઈ જાય એટલે એમ જ ને અમારો અધિકાર હતી કે આ તો વાત આવ્યા છે અમે અહીંયા. તને ખબર છે આપણા ભારતની અંદર સૌથી હેલ્ધીમાં હેલ્ધી બ્રેકફાસ્ટ જો પહેલા નંબરે આવતું હોય ને તો એ ઇડલી સાંભાર છે. ઇડલી સાંભાર એટલે તું બનાવી દે તો હા મજા આવે. ભાખરી કરતા એ વધારે પૌષ્ટિક આહાર છે. અને નાસ્તાનું પેલા આપણે વાત ક્લિયર કરી છે, મારી પર ઇલ્ઝામ નાખે ને નાસ્તાનો. જો કાલ પપ્પાએ રોટલી નહોતી ખાધી, બનાવી હતી 2, આજે આને 2 રોટલી નથી ખાધી. મને 9 ઉપર ગયા ને, મને ક્યાંક નાસ્તો નથી કરો, મારું પેટ ભારે ભારે છે. મેં કાંઈ રોટલી બનાવી તો બપોર ખાજો. મેં કીધું કાલે મને શું કડકડિયા કરી દીધા, આજે મને કે મારે કઈ ખાવું જ નથી, કે પેટ ભારે ભારે એવી લાગે છે. મમરા બાકડા ભરી લીધા, મારે શું કહેવાનું એમાં, મમરા ખાઈ લીધા. ખોટું કામ બોલો છો, ખોટું કામ બોલો છો? તું કહેશો કે નથી કહેતી એમ, એટલે કહેવાનું શું આવે, અબ્ઝર્વ નથી લેતા આવડતો એવું. તમે કયો એ બનાવી દઉં, ખોટાખોટી ફોર્માલિટી શું કરી ઘરના ગેસ પર સમજ આપણે ફોર્માલિટી કરવી પડે અમુક વસ્તુની. સાચી વાત છે, એવું છે. अब हाथ रह गया हमारा, कैमरा फिर भी नहीं किया. फिर यहाँ पर देखिए अभी हमारा कामकाज हो रहा है. अभी एडिटिंग का कामकाज जो चालू है वो चालू है, ठीक है. और आज लगभग शायद હું ને વિરાલી બંને એકલા છીએ, પપ્પા પણ છે ઘરે. પણ એ વિરાલી હા સુનું લાગે બધા વગર તઈ હું હવે સુનું લાગે, ઘરમાં કોઈ હોય જ ને. મમ્મીને અત્યારમાં ફોન કર્યો, મમ્મી કહે કે ઓલા મામીને ફોન કર્યો, પેલા મમ્મીને કર્યો, મમ્મીને ફોન ના લાગ્યો, પછી મામીને ફોન કર્યો ને તો મામી કે ઈ તો ગયા છે કે ગુરુકુલે ધૂનમાં. કીધું વાહ બપોર આવશે ઈ કે વાંધો ને, બીજું તો શું. હા, અને તો સવારના મોર્નિંગમાં અમે મસ્ત ના આપણે લાલો મૂવીના બધા ગીત સાંભળે, ધબધબાટે 20 ઉપર રાખ્યું હતું. આ તો ફૂલ જ રાખો મેં કીધું. કેટલા ટાઈમ પછી મને સાંભળે કે આજે મેં એટલું ફૂલ સોંગ બધા સાંભળ્યા છે. પેલા તો અમે 10મું ને ભણતા ને 11મું ને એમ, તો પપ્પાને છે ને બહુ, મમ્મી ને પપ્પા ને બે આપણે ટીવીમાં જે સોંગ સાંભળે ને ફાસ્ટ રાખીને 2માં દેખો ન ગમે. પપ્પા વાડીએ જાય ને પછી કરી, મમ્મી ચોકડીમાં હોય તો એ આપણે મશીન ને એવું નહોતું, બધા બધા કરું, મમ્મી કપડાં ધોવે અને હિન્દી સોંગ વગાડતી ભગવાનને સાંભળતા. પછી આપણે હિન્દી તો મન થાય ને આપણે, મમ્મી કે હું દેખીરો કર્યો સાવો એ કે કંઈક ભગવાનના કીર્તન ચડાય ને, અમને સાંભળવા જ ન દે, બસ થઈ જાય મને. અને જો પપ્પા આવી કે શરૂ હોય ને તો એમ જ કે દેખીરો બંધ કરીને કે કઈક શબ્દ સંભળાય છે હું કઈ છે કે કઈ સમજણ પડે છે એ કે, એટલે બે બધે સાંભળવા દો દે. પછી કે ન હોય ને ધબધબાટી બોલાવી, એટલે બહુ સાંભળતા. પછી પાસે મેં તું નહીં હું અમે એટલા સાંભળતા હે ને સોંગ એટલા ફાસ્ટ કરી કરીને બહુ સાંભળતા. સોંગ મસ્ત હતા. અત્યારે મૂવી અત્યારના સોંગ ખુશબસલા ખુશબસલા એ તો રીલ બહુ વાયરલ થઈ જાય. એ એક આવે તો કોઈને આવડતું જ ન હોય, હું છે ખાલી એક્શન આવડે, આમ કર્યા કરે બધા, બીજું કઈ આવડે છે કાંઈ ન આવડે. અત્યારે લગન માં ડીજે હતું ને તો ડીજે વાળો વગાડે એટલે બસ એક જ વસ્તુ, આમાં થોડા આમ બધું એટલું આપણને જાત આવે હું છે પણ
ઈ તો કમાણી કરીને વહી ગયા, આપણે ડાગલા જેવા કરીને વયા ગયા એવું જ થયું ને. હા. એની માં આપણે નાચે ડાગલા ને બધાય કઈ સોંગમાં જે નહીં, મતલબ એનો અર્થ સારો થતો પણ આપણે તો ખબર નથી શું હોય. ખબર નથી. એટલે ગઈકાલનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ જરૂરથી કરજો કેમ રમ્યા હતા, અને બીજી કોઈ ગેમ્સ તમારા ધ્યાનની અંદર આવતી હોય તો એ પણ રમી શકીએ. સાથે તમારો કોઈ ક્વેશ્ચન હોય કે જે તમે પૂછ્યા પણ તમને હજુ સુધીમાં આન્સર કદાચ ના મળ્યો હોય તો આ વ્લોગની અંદર કમેન્ટ કરજો, જેથી આવતીકાલે આપણે કમેન્ટ્સ રીડ કરી અને એમનો આન્સર કરી મને એક શકીએ. વિચાર આવ્યો હતો, આપણે શું? બાળપણમાં ગેમ રમતા નહીં, બીજું તો કોઈ નથી, તો આપણે બંને જણા તો રમી શકીએ ને કપલમાં. શું આંધળો પટ્ટો આંધળો પટ્ટો. હોલમાં રમવાનું, હા, બે છે વધારે મજા. આંધળો પટ્ટો ને ઓલી ખાલી બોટલ લઈ લેવાની, ખાલી બોટલ નું કરવાનું, પછી ખાલી બોટલ મારવાની, નથી આવતો ઓલો પગમાં ઓલા છે ને બાંધી દે, પીપ 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 છોકરાને રમવાના ઓલા. પણ બધા જ મજા આવે ને. આની હા. કરતાં શું એક જણા હોય એટલે એક જણા ખાલી ગોતવામાં જ રહે એટલે આપણે રમશું થોડા ફ્રી થઈને એટલે આજે કંઈક ઓકે. આપણે રીતે એવું નથી કે આપણે આપણા ફેમિલી માટે આપણે કંઈક ફન કરીએ ત્યાં બે Fun જણા કરીએ એ નવરા માટેથી. થઈ તો કંઈક આપણે ફન કરીએ, આપણે મજા આવે ને એમ. ઓકે ઓકે ચલો. તમારું કામ પતાવો ફટાફટ. કેટલું બાકી છે હવે? થોડુંક બાકી છે. એમાં શું થયું, ગઈકાલની ક્લિપ મિસ થઈ ગઈ હતી, તેમ એડ કરવાની રહી ગઈ. અને નહીં કોને તો એમ રીતે હવે તને સાંભળી હતી, રાતે સુઈ ગયા પછી વિરાડીને સાંભળી ગઈ. તમે કે મોર્નિંગમાં ક્લિપ લીધી હતી કે આમાં એડ કરી કે નથી કરી? ના, એ તો ભૂલાઈ જ ગયો અને પાછું મારા ફોનમાં હતી એટલે થોડું ટ્રાન્સફરિંગ કરી અને અને અત્યારે બધા complete કામ કરીએ છે ને છીએ. મને ક્યારે યાદ આવે, હું સૂતી હોય ને બપોરે કે રાત્રે અમે યાદ કરતી હોય, આ થઈ ગયું, આ થઈ ગયું, આ બાકી છે, આ કર્યું, આ કર્યું. ટુ ડુ લિસ્ટ જેવું છે તારું. હા, પછી માઇન્ડમાં આ બધું લિસ્ટ હાલતું હોય. ડન, આ લિસ્ટ ડન, આ લિસ્ટ પછી ડન, એની જેમ. કાલનું સવારનું લિસ્ટ હાલતું હોય, બપોર આ શાક બનશે, સવાર આ શાક બનશે, કાલ આમ કરવાનું, આમ કરવાનું, બધું લિસ્ટ કમ્પ્લીટ થાય માઇન્ડમાં, પછી ઊંઘ આવે એટલે 1 કલાક એમનો વયો જાય લિસ્ટ ગોઠવવામાં. વાગી ગયા છે 12:30 અને 12:30 ની સાથે અત્યારે બેસી જઈએ છીએ જમવા માટેથી. તો સ્પેશિયલી વિરાલીએ તો બનાવ્યું છે અત્યારે કોબીનું શાક, ઘણા દિવસ પછી જ બનાવ્યું. હે તું? યસ, યસ યસ. ગમતું નથી યાર, એકલા એકલા એવું થાય છે. હે, આપણે ખરેખર સિચ્યુએશન કહે ને તો મજબૂર છીએ ઘણી બધી વસ્તુઓ માટેથી, પણ શું કરી શકીએ કે તો વિરાલી થોડાક કન્ફ્યુઝનમાં છીએ, થોડાક મજબૂર છીએ, બધી વસ્તુઓ ભેગી છે, કાંઈ વાંધો નહીં. શું છે 1-2 કલાક કાંઈ પણ હું થોડા મારા કામમાં બિઝી હતો, વિરાલી એમને સિરિયલ ને બધું જોયા કરતી હતી, એટલે શું થાય માઇન્ડ થોડુંક મૂડ ડાયવર્ટ થયા કરતું હોય છે, તેના માટે એવું થતું હોય છે. રોવા મેળી કોણ? મેં કીધું તો રોવા મેળી જો આ હુડા આવી ગયા. મમ્મીને ફોન કરે કે કઈ આવો તમે? હે ફોન કર વિરાલી કે ક્યારે બેહો? હજી તો પપ્પા આજે બે હતા, તો હજી તો 1-2 દિવસ હજી લાગશે. દિવસ આખો દી ખાવા કમ દિવસ કેમ આપણે ખાવા દોડતી એવું લાગે, ગમતું નથી થોડું. અમુક કામ છે, ચલો પેન્ડિંગ કામ છે એ કરીએ બરોબર, પણ એ ફિનિશ કરી શકીએ, પણ એ હવે તો એવું કંઈ છે નહીં કામકાજની અંદર, બરોબર છે. આઉટસાઇડના કામ છે પણ એની માટે જઈ નથી શકાય એમ. મારે કામ છે તો ઓવર પછી હમણાં મે બી લગભગ ખાતે જવાનું થશે, કારણ કે આજે સાંજે અથવા આવતીકાલે પપ્પા લીલિયા જવાના છે ગામડે, એટલે ખાતાનું જે કંઈ પણ બધી વસ્તુ છે એક દિવસનું બધું સમજી લો કે ભાઈ 3-4 દિવસ કયો માલ ચલાવવાનો છે, કેટલું કટિંગ કરાવવાનું છે, કેટલી પેલી સીટું કઢાવવા જવાની છે, તો એ બધી પ્રોસેસ માટે મારે જવાનું છે, એટલે મે બી 3-4 કલાક હું જઈશ બરોબર. તો વિરાલી તો હાવ એટલે હાવ એકલી થઈ જઈશ. તું હે વિરાલી? હાવ તું એકલી થઈ જઈશ. હાલો અમારે ઘરનું કાઢું હે હોઈ જાય બપોરે, હે ને? ખાવાનું મને નથી થતું, ખાઈ લે બોલે એકલા ભાવતું નથી. મમ્મી ફોન કરીને કે આવો હવે તમે કઈ આવો છો એને કઈ. બીજા માણ ગયા હોય તેને ક્યાં ફોન કરું? એ વાત એ સાચી છે. બહાર જઈએ વાત, મમ્મી ગયા, પપ્પા ખાતે ગયા, હું નિરાલી બે બપોર પછી હું હોઈ જાઉં, તું એકલી જ રહેવાની ખાવ. કાંઈ બીજું હે રહેવું તો એકલા, બીજું બધા વહી જાવ મૂકીને મને. અત્યારે ચાલો પેલા ખાવા બેસી જઈએ. મસ્ત ટમેટા છે, પાપડ છે, કોબીનું શાક છે. ઘણા દિવસ પછી બનાવ્યું કા વિરાલી કોબીનું? બહુ જ્યાદા ટાઈમ થઈ હજી બીજું એક શાક છે, મને યાદ આવ્યું છે. સરસ. કેટલો ટાઈમ? હા જો તું બોલી ગઈ. પપ્પા કાલે જ લાવ્યા હતા, સાંજે બનાવી. લાવ્યા છે ને? સરસ સરસ. કારણ કે સરકો આપણે ઘણો ટાઈમ થયો છે નથી ખાધો કા? ઘણો ટાઈમ થયો. હા સારું આમ બનાવજો અમુક સરકો. એવા કામ હોય પણ કામમાં કરવાનું મૂડ ન થાય, એમ બેઠા તરીકે કરવું જ નથી એમ થાય. એટલે હું 2 જણા હોય તો તામાં આખો દી કર્યા કરી, ખબર ન રહી. અમુક જે કામ કરું ને તો મૂડ ન કાંઈ નહીં, હલન પડ્યું એમ થઈ જાય. અને પાછું એવું કઈ પેન્ડિંગ કામ નથી પડ્યું કે આપણે કરીએ એમ. ખાલી એક જ કામ પેન્ડિંગ છે, શૂટ કરવાનું છે. એ કઈ માન નથી માનતું મારું, બોલો મને નથી નથી માનતો કરું, ને? મને નથી કરું એમ થાય. કાંઈ વાંધો પણ નહીં. કંઈ કરવું તો પડશે, કારણ કે એલા કોલ 2-3 દિવસથી આવે છે, એટલે આપણે એવું હા. લાગે તો તમારે ખાતે જવાનું પણ પૂછ લેજો તમારે કેટલા વાગે જવાનું છે, એ પ્રમાણે આપણે શૂટ કરીશું. ટાઈમ રહેશે તો અત્યારે ખાઈ પીને આવું કામ તો છે ને, ખાવાનું જ કામ છે આપણે. ઓકે ઓકે શ્યોર. અને સાથે તમે પેલું વિરાલીએ એડવર્ટાઇઝમેન્ટ કરી, તમે જોયું હશે કે પેલું હેર વોલ્યુમાઇઝર. તો અગર કોઈ પણ વ્યક્તિઓને જોઈતું હોય ને તો અમને કોન્ટેક્ટ કરજો. મીન્સ
કે અમે યુઝ જ નથી કર્યું, ખાલી બ્રાન્ડના પ્રમોશન માટેથી અમારી પાસે આવ્યું હોય છે, ઠીક છે. બટ કોઈ વ્યક્તિને જોતું હોય તો ઓનલાઈન પ્રાઇસ હશે એની કરતાં તમને થોડીક પ્રાઇસની અંદર અમે આપી દઈશું, કારણ કે યુઝ નથી કરેલું. જો કોઈના માટે યુઝફુલ હોઈ શકે, વિરાલી કોઈ એવી આઇટમ્સ યુઝ કરતી નથી હેર માટેથી સ્પેશિયલી, પણ કોઈ પણ વુમન્સ કરતા હોય છે તો જણાવજો. વસ્તુ સારી છે, એકદમ ક્વોલિટી છે. તમારે વાળ પફિંગ થઈ જાય, સિલ્કી અને ડ્રાય પણ થઈ જાય, અને તમારે વાળ સ્ટ્રેટ પણ ના કરવા, બધી વસ્તુ ટૂંકમાં એમાં આવી જાય છે. પણ તમે જોવો છો મારા નેચરલ વાળ છે, ઘણા કમેન્ટ પણ કરતા વિરાલીબેન તમે શું નાખો છો, તો મારે નેચરલ કુદરતી દેન છે આ, એટલે મારે એક વસ્તુની જરૂર પડતી જ નથી. પણ એ વસ્તુ સારી હતી, ક્વોલિટી હતી, એટલા માટે મેં બેટા કરી હતી. એટલે આકાશ કહીને શું કરશું, તમે તો આપણે ફેમિલીને પૂછી લઈ, કોઈને બી લેવું હોય તો આપણે છે એ બજેટની અંદર આપણે અડધામાં જવા દઈશું જેને કોઈને લેવું હોય. જે પ્રાઇસ અત્યારે વેબસાઇટ ઉપર ઓનલાઈન પ્રાઇસ જે દેખાતી હોય એમની વેબસાઇટ પ્રાઇસ અને એકચ્યુઅલ પ્રાઇસ હોય ને એની કરતાં છે ને અડધી પ્રાઇસની અંદર આપણે આપી દેવાનું છે. તો કોઈ પણ હાઉસવાઈફ તો કોઈ પણ વુમનને જરૂર હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, એટલે હું તમને ડિટેલ ફોરવર્ડ કરી આપીશ. અથવા તમે તમારી રીતે ચેક કરી લેજો કે અગારો વોલ્યુમાઇઝર, અગારો હેર વોલ્યુમાઇઝર એની પ્રાઇસ ચેક કરી લેજો અને પછી મને મેસેજ કરજો, એટલે આપણે હાફ પ્રાઇસમાં આપી દેવાનું, કારણ કે તમને પણ ખબર છે કે યુઝ એમને કર્યું જ નથી એટલા માટે, ઠીક છે. એનીવેઝ ચલો અત્યારે બેસી જઈએ છીએ હવે જમવા માટે. 5 hours later. વાગી ગયા છે 5:41 અને જઈએ હવે નીચે, કારણ કે વિરાલી તો ક્યારને નીચે ગઈ છે ને મને લાગી છે ભૂખ અને વાતો કરી રહી છે. કોઈનો ફોન આવ્યો લાગે છે, વિડીયો કોલ હશે, મે બી એવું કંઈક હશે, કદાચ મમ્મી હોઈ શકે, કાં જાગુબેન હોઈ શકે, બેમાંથી એક કોઈ બીજું તો કોણ હોઈ શકે, અથવા તો અમરેલીથી કદાચ હોઈ શકે. જો 5:06 થઈ ગયા છે ને ભૂખ લાગી છે બહુ. હા જાગુબેન જ છે. હા અમારે નિત્યમભાઈ એવા, નિત્યમભાઈ એ નિત્યમભાઈ એવા ટોપલો ઊંચો કરો ટોપલો ઊંચો કરો તો કંઈક દેખાય. અમારે એક બેનની કમેન્ટ હતી કે નિત્યમભાઈ ને, એક બેનની કમેન્ટ હતી જાગુબેન કે નિત્યમભાઈ નો વિડીયો તમે નાનો એવો મૂક્યા કરો કે અમે મિસ કરીએ છીએ. લ્યો આ તારી ના એ બધા હારો ઠંડીનો પેટ કરી દેસ. હે મામી ભાણે મેચિંગ કર્યું છે. તારી આજે કેસરિયા છે ને. હા એ તો ભેળ બને છે. વાહ ભાઈ વાહ, હું વાત છે. કીધું કે ભૂખ લાગી છે, મેં મને ઈચ્છા હતી ભેળ ખાવી, તો તમને ભેળ હાલત છે આપણે એવું તો છે નહીં. મેં લઈ ભેળ તર નાખું, મેં તો પછી સાંજે હું ખાવું, મેં તો એમ થાય એ વાત સાચી છે. હાલો નિત્યમ ભેળ ખાવી હોય તો એની થોડી પછી કે ને મામી મને ભૂખ લાગી ભેળ કરી દે ને એમ કે પછી એ નીતુ આમ દોત કરો, આપણે મોઢું કેમ લંગાઈ ગયું છે નીતુ? આવે છે ટોપો પહેર્યો છે એટલે ને. હા, ટોપો નથી ગમતો એને. હા બહુ ઠંડુ છે આજે તો વાતાવરણ. ઠંડી છે ભાઈ ઠંડી ભાઈ કાલે એટલી હતી, આજે એટલી છે. કાલે અમને ખબર છે ને ભાઈ, રાતે હું બહાર ગયો તો તે કામ હાટુથી કેટલી ઠંડી હતી. એ તો બહુ ઠંડી છે એટલે નો છૂટકે પહેરે એવો જ પરાણે રોડ તો ઈ તેમાં જ હોય ને, ભગાને પહેર્યા દેવાનું બધું, એને હું ખબર પડે. કા ભગા નીતુ જો ટમેટા ઉડીને આવે છે અહીંયા. નીતુમાં ટમેટા ઉડે છે. ઉડે ક્યારેક ક્યારેક. તો ભાઈ મસ્ત મજાની ભેળ બની રહી છે અત્યારે. અમરેલી હતા ને એમ જ કરતું. આ રૂહી ના રૂહી હોય ને એને ખબર માસી ભેળ કરી દે, પણ ખવડાવી છે મેજ મારા હાથની, એટલે ભૂખ લાગે ને રૂહી તો એમ જ કે માસી ભેળ કરી દે ને કે ટમેટો નાખીને. અને આરુ ને બધું નહીં બને ખાય ખરા, પણ આરુ ઉઠીને શાક રોટલી માંગે ને રૂહી અમારે ભેળ માં. એટલે પછી ભાણી આવશે ને મોટો થાય ને પછી એમ કે મામી ભેળ કરી દે. મામી ભેળ કરી દે ને. હા હવે કઈક મોટું દાંત કાઢે છે એની થોડી સાંભળે છે કેવું પણ સાંભળે છે આને નાય જ છે ને એ. નહીં હતી. તો એ બા શું કરે છે બા? એ તો ભૂલાઈ ગયું કે બા ન્યા છે. બા ન્યા છે. અમાર બા શું કરે? હે એટલે બેઠા છે, હું ખવડાવતી હતી કે મેં છે. કરું ફોન. છે हाँ और अभी बेल बन गया तो पहले बेल को एंजॉय करेंगे, थोड़ी देर वीडियो कॉल पे बात करेंगे और फिर से आप सभी को मिलेंगे. તો વાગે છે 6:45 ને આપણે આવી ગયા આપણે કિચનમાં રાતનું ડિનર બનાવવા માટે. ડિનરમાં મસ્ત મજાનું સરગવાનું શાક અને રોટલી અને ભાખરી. પપ્પા માટે રોટલી બનશે અને મારા કાકા માટે ભાખરી બનશે. અહીં મરચાં ફ્રાય થઈ ગયા છે, શાક ચડી જ ગયું છે, ખાલી હવા નીકળે એટલી જ વાર છે. તો હવે ફટાફટ રોટલી ને ભાખરી કરી લઉં. અને હા, પપ્પા માટે મોર્નિંગમાં જે અંજીર પલાળું છું અત્યારે ચાય લઈ લીધા છે. પાણી એડ કરીને રકાબી ઢાંકીને ને સાઈડમાં મૂકી દઈશ. દૂધ પણ બહાર લઈ લીધું છે, કારણ કે અત્યારે ગરમ સેજ હતપ કરી પછી અમારું દૂધ મેળવીશ. અને વધે લોટામાં લઈ લીધા એટલે પપ્પા માટે સવારમાં યુઝ થઈ જાય. પછી પાછું ઘટે એ અત્યારે દૂધ આવે સવારમાં એડ કરું છું, કારણ કે થોડુંક જ વધે બાકી બધું મેળવી દે એટલા માટે. તો ફટાફટ હવે રસોઈ પૂરી કરી લઈએ. પપ્પા કદાચ રસ્તામાં હોય કે નીકળી ગયા હોય કે ખબર છે ને. 6:45 થઈ ગયા છે. આકાશ હમણાં કવાયથી કે ભગવાન ઉપર આરતી કરી લઈ, નીચે હું દીવો કરી લઉં ભગવાનને, અને પછી આપણે પાછું કન્ટિન્યુ કરી રાતનું ડિનર.